તો અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીએ બેઠક કરી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં આ બેઠક થઈ છે અને બેઠકમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા। પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ બેઠકમાં હાજર છે। अब जो आ एक महत्वपूर्ण बैठक आरोग्य मंत्री ऋषिकेश पटेलની અધ્યક્ષતાને યોજાઈ હતી। તેમની આગેવાનીમાં સિવિલ હોસ્પિટલ ખાતે અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આ બેઠકમાં હાજર રહ્યા હતા, કારણ કે ડીએનએ જે પ્રોસેસ ચાલી રહી છે એ ડીએનએ ટેસ્ટ જલ્દીમાં જલ્દી થાય અને ત્યારબાદ જે પરિવારજનો પોતાના સ્વજનોના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે તે લોકોને મૃતદેહ કઈ રીતે સોંપવામાં આવે, કઈ રીતે તેમના વતન લઈ જવામાં આવે તે માટેની કામગીરી શું છે તેને લઈને આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે। तो पुलिस कमिश्नर, सिविल सुप्रिन्टेन्डेન્ટ आ बैठक में हाजर। अमदावाद सिविल हॉस्पिटल में सतत बैठकनो दौर यथावत है। मंत्री ऋषिकेश पटेल, जगदीश विश्वकर्मा फरीथी बैठक योजशे। गृह राज्यमंत्री हर्ष संघवी थोड़ीक ज वारमां सिविल खाते आवशे। हर्ष संघवी साथे ऋषिकेश पटेलनी आ बैठक योजाशे। आप जुओ एफएसएल खाते जे हर्ष संघवी छे ते त्यां छे, गृह राज्यमंत्री, અને હવે થોડીક જ વારમાં તે સિવિલ ખાતે પહોંચવાના છે અને ફરી એકવાર આ બેઠક શરૂઆત થશે તેની। હર્ષ સંઘવી સાથે ઋષિકેશ પટેલની બેઠક યોજાશે। ખૂબ મહત્વપૂર્ણ આ બેઠક, સતત બેઠકનો દોર સિવિલ હોસ્પિટલમાં યથાવત છે। એક બેઠક હજી તો પૂરી થઈ છે અને હવે ફરી એકવાર થોડીક જ મિનિટોની અંદર આ બીજી એક બેઠક શરૂ થશે। सीधा जयशु सपना शर्मा सिविल हॉस्पिटल थी सतत आपने अपडेट्स आपी रह्या छे। सपना एक बैठक पूरी थई छे, तेमां शुं चर्चाओ करवामां आवी ने हवे थोड़ीक ज वारमां गृह राज्यमंत्री हर्ष संघवी त्यां पहोंचशे ने त्यारबाद एक बीजी बैठकनी शरूआत थशे। बिल्कुल दीक्षिता, कलाकोथी जे बैठकनो जे सिलसिलो छे यथावत छे। हाल हूँ सिविल हॉस्पिटलनी जे मेडिकल सुप्रिन्टेन्डन्टनी ऑफिस छे त्यां हूँ उपस्थित छूँ अने अहीं ऋषिकेश पटेल, जगदीश विश्वकर्मा सहित तमाम जे धारासभ्यो छे, अधिकारीओ छे, पोलीस उच्च ऑफिसर्स छे तेओ पण अहीं स्थळ उपर उपस्थित छे अने बैठक हजी पण चाली रही छे। जो कि तेमणे जुदा जुदा जे स्थळ छे एनी पण मुलाकात लीधी। 1200 बेड पण ऋषिकेश पटेल जईने आव्या बैठक बाद अने फरीथी तेओ हवे अहीं एमएस ऑफिस आगळ आव्या छे અને ટૂંક સમયમાં જ ગૃહ રાજ્યમંત્રી પણ અહીં આવશે, હર્ષ સંઘવી આવશે। હર્ષ સંઘવી સાથે પણ તેઓ બેઠક કરશે અને એ બેઠકમાં મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા થઈ શકે છે કે જેવી રીતે આજે ઘણી બધી એમ્બ્યુલન્સનો જે કાફલો છે એ બોલાવવામાં આવ્યો છે। ન માત્ર અમદાવાદની આ એમ્બ્યુલન્સ છે કે 108 ઇમરજન્સીની એમ્બ્યુલન્સ, પરંતુ અલગ અલગ જિલ્લાઓની જે નગરપાલિકાઓની એમ્બ્યુલન્સ છે તેમને પણ અહીં બોલાવવામાં આવી છે અને ક્યાંક પ્રશાસનની એ પ્રકારની તૈયારી છે, કારણ કે કહેવામાં આવી રહ્યું હતું કે ડીએનએના જે સેમ્પલ છે, જે ટેસ્ટિંગ છે, ડીએનએ ટેસ્ટ એના રિઝલ્ટ 72 કલાકમાં આવશે, પરંતુ હવે ક્યાંક સૂત્રો તરફથી એ પ્રકારની પણ માહિતી આવી રહી છે કે જે ડીએનએ ટેસ્ટ છે એના રિઝલ્ટ જલ્દી પણ આવી શકે છે અને આ સાથે જ કેટલાક જે ડેડ બોડી છે એની આઈડેન્ટિફિકેશન ડીએનએ ટેસ્ટ પહેલાં પણ થઈ ગઈ છે, તો એ જે ડેડ બોડી છે એ પરિવારજનોને સુપરત કરવામાં આવશે, પરંતુ એક પ્રોટોકોલ વચ્ચે આ જે ડેડ બોડી છે સુપરત કરવામાં આવશે, જેને લઈને મહત્વપૂર્ણ બેઠકો અહીં ચાલી રહી છે કે કઈ રીતે લિસ્ટિંગ કરવામાં આવશે, કઈ રીતે જે સબવાહિની છે એ આપવામાં આવશે, તો એમ્બ્યુલન્સ આપવામાં આવશે, તે પ્રકારનું આખું જે આયોજન છે એ અહીં કરવામાં આવી રહ્યું છે। લગભગ 200 થી 250 જેટલી એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી છે અને તમામ જે સ્ટાફ છે એ લોકોને એલર્ટ ઉપર રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને આ સૂચના સાથે જ આગળની કામગીરી કઈ રીતે કરવી તેને લઈને અહીં જે બેઠક છે એ ચાલી રહી છે। ગૃહ રાજ્યમંત્રી ટૂંક સમયમાં જ અહીં પહોંચશે અને જે ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી વચ્ચે આ જે બેઠક છે એ થવા જઈ રહી છે। દીક્ષિતા, બિલકુલ સપના, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, તમામ લોકોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જે સ્ટાફ છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે। એમ્બ્યુલન્સ છે અલગ અલગ જગ્યાઓ પરથી મંગાવવામાં આવી છે કે જેથી કરીને ડીએનએનો ટેસ્ટ કમ્પ્લીટ થાય અને ત્યારબાદ રિઝલ્ટ આવે, પરિવારજનો છે તમને વહેલી તકે આ જે મૃતદેહો છે તે સોંપવામાં આવે તે પ્રકારની કામગીરી અને આયોજન તંત્ર તરફથી કરવામાં આવી રહ્યું છે।